જો તમે અમદાવાદમાં મેટ્રો ટ્રેન દ્વારા અવરજવર કરો છો તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. આવતીકાલે દિવાળીનો પર્વ છે અને દિવાળીના પર્વના દિવસે મેટ્રો ટ્રેનના સમયમાં 3 કલાકનો ઘટાડો કરવાનો તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને તેનું કારણ આપવામાં આવ્યું છે મેટ્રો ટ્રેનની સુરક્ષા. જી હા, ફટાકડાના કારણે મેટ્રો ટ્રેનને નુકસાન થવાની શક્યતાઓને જોતા તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે દિવાળીના દિવસે રાત્રે જે મેટ્રો ટ્રેનનો સમયગાળો છે તેમાં 3 કલાક ઘટાડી દેવામાં આવ્યા છે. એટલે જો તમે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતા હો તો આ જાણકારી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને તે પ્રકારે વસ્ત્રાલથી થલતેજ જવા માટેની જે છેલ્લી મેટ્રો ટ્રેન છે તે તમને 7:05 મળશે. તો એપીએમસીથી સચિવાલય જવા માટેની છેલ્લી મેટ્રો ટ્રેન તમને 6:25 મળશે. તો ગિફ્ટ સિટીથી એપીએમસી જવા માટેની જે છેલ્લી મેટ્રો ટ્રેન છે તે 6:18 મળશે. તો આ જાણકારી તમે અથવા તો તમારી જેમ જે મેટ્રોમાં મુસાફરી કરતા હોય તે તમામ લોકોને શેર કરો. આવી જ મહત્વપૂર્ણ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.